જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ વિસ્તારમાં લૂંટની ચકચારી ઘટના સામે આવી છે। ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી લીલારામ લાડકરામ રેવાણી પર 4 અજાણ્યા યુવકોએ હુમલો કર્યો હતો। દુકાન બંધ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાર પાર્ક કરી નીચે ઉતરતા જ મોપેડ અને બાઇક પર આવેલા લૂંટારુઓએ હુમલો કર્યો। એક આરોપીએ વેપારીને માર માર્યો હતો જ્યારે બીજા આરોપીએ આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી। આ દરમિયાન કારની પાછળની સીટ પર મૂકેલી હેન્ડબેગ લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા। હેન્ડબેગમાં અંદાજે 1 લાખ રૂપિયાની રોકડ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। વારસિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। લીલારામ લાડકમલ રહેવાની આ વારસિયા ચતુર પાર્ક સોસાયટી છે। અહીંયા હમણાં બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે અને અંકલ અમારા એ ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નાહી ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે, એ બહુ આપણને આઈડિયા નહીં। ગિફ્ટની દુકાન છે એટલે એમનો જે બેગ હતી એ લઈને જ આવે। ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા તે ટાઈમે જ આ બનાવ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। જે ગાડી પકડી તમે લોકો સ્થાનિકો એ ગાડીમાં શું શું મળી આવ્યું? એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પક્કડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12-1ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે હરણી વારસિયા રિંગ રોડ પર અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ, લીલારામ અંકલની। ઉંમરની આશરે 68 વર્ષ। એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બેગ હતું પૈસાનું। એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। ગાડી હા, ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। હા, એ કઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એક। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં કાગળ પોલીસે જાણ કરી? જી હા, પોલીસને ફોન 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને ચોર હતા એને લઈને નાઈ ગયા। શું નામ છે આપનું?